देखो ये कर दिया इसने घपला कर दिया सब्जी वाले ये देखो ये क्या कर रहे हैं सब्जी वाले ने घपला कर दिया इसने। મિત્રો આ કાકાએ શું કર્યું એ તમે જુઓ તમારી નજરની સામે। મિત્રો તમે જ્યારે શાકભાજી બકાલું અથવા તો કોઈ પણ વસ્તુ ખરીદવા જતા હોય તો તેના પર ધ્યાન રાખો, કારણ કે પછી આવું થઈ શકે અને આ કાકાની હાલત શું થાય છે લાસ્ટમાં એ પણ હું તમને બતાવીશ। વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ વિડીયો લોકોને જાગૃત કરવા માટેનો છે મિત્રો। જાણે કે ઘણા લોકો એવું કહે છે કે મોબાઈલમાં ધ્યાન રાખતા હોય છે અથવા તો ક્યાંક બીજે ધ્યાન રાખતા હશે અને લોકોને મન ફાવે તેવું આપણને સામાન આપી દે અને આપણને ઓછું પણ આપી શકે અમુક લોકો। બધા જ લોકો આવું નથી કરતા હા મિત્રો, પાછું એવું ના સમજતા કે બધા જ લોકો આવું કરે છે, અમુક લોકો જ આવું કરે છે અને આપણું ધ્યાન ક્યાંય અલગ હોય તો આપણને જે વસ્તુ જોતવાની હોય એ વસ્તુ પણ ના આપે અને કદાચ ઓછી પણ આપે અને જે ખરાબ હોય તેમનું વધેલું ઘટેલું હોય એ પણ આપી શકે। તો વિડીયોને છે ને શેર કરજો ધડાધડ। પછી આ કાકાની હાલત શું કરે છે ઓલા ભાઈ, એ તમે જુઓ। વિડીયો તો બનાવી લીધો છે અને આ વિડીયો મિત્રો જાણી જોઈને બનાવેલો છે, એટલે આ કાકા પણ એક એક્ટર જ હોઈ શકે, એટલે કામ કરવાવાળા જ હોઈ શકે વિડીયોમાં। અને આ કાકા જે છે એ મિત્રો ઘણા વિડીયોમાં જોવા મળે છે અને આ બેન પણ ઘણા વિડીયોમાં જોવા મળે છે, પણ આ વિડીયોના માધ્યમથી એવું શીખવા મળે છે કે લોકોને જાગૃત કરવા માટે, એટલે કે આવી રીતે જે લોકો કરતા હોય એનાથી બચો તમે અને મોબાઈલમાં ધ્યાન ના દેવું જોઈએ, બીજે કાંઈ આડીઓડી ધ્યાન ના રાખવું જોઈએ। એટલા માટે મિત્રો આ વિડીયો બનાવવામાં આવેલો છે અને આ વિડીયોથી લોકોને ખબર પડે કે આવું પણ થઈ શકે છે અને માત્ર મનોરંજન માટે અને લોકોને જાગૃતતા ફેલાવવા માટે લોકોમાં આવો વિડીયો બનાવેલો છે। અને ઘણા લોકો આવું કોમેન્ટ કરે છે કે કાકાને આવી રીતે કરવું જોઈએ, આ સજા દેવી પડે, પણ મિત્રો કાકાની કાંઈ ગલતી જ નથી, કાકા જાણી જોઈને વિડીયો બનાવ્યો છે। હવે આવું બીજા લોકો કરતા હોય ને એના માટે આ કાકાએ વિડીયો બનાવેલો છે અને આ વિડીયોમાં ડિસ્ક્લેમર પણ લગાડી રહ્યો છે, પણ એ ડિસ્ક્લેમર તમે વાંચી નથી શકતા અથવા તો કોઈક અભણ લોકો એને સાચો લાગતો હોય કે આ હકીકતમાં જ આવો બનાવ બન્યો હોય, પણ અસલમાં આ વિડીયો હકીકતમાં ન હોય, આ જાણી જોઈને બનાવેલો હોય લોકોને જાગૃતતા ફેલાવવા માટે, એટલે સારો જ વિડીયો કહેવાય। વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં બસ